તો માણસને તમે ઓક્સિજન પર જોયા હશે, પરંતુ ક્યારે રસ્તાને ઓક્સિજન પર જોયા છે? નહીં જોયા હોય, પરંતુ આજે અમે આપને ઓક્સિજન પર જીવતા રસ્તા બતાવી રહ્યા છીએ, અને તે પણ બીજે ક્યાંય નહીં પરંતુ સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરામાં. ત્યારે રસ્તાઓને ઓક્સિજનની કેમ જરૂર પડી, આવો જોઈએ આ રિપોર્ટમાં. અરે સાહેબ, અમારે પણ માસ્કની જરૂર છે. આ ધૂળની ડમરીઓથી અમારા પણ શ્વાસ રૂંધાય છે. હવે અમને પણ ઓક્સિજન આપો. જો કદાચ આજે રસ્તાઓમાં જીવ હોત તો તેઓ પણ આ વાત કહે, કારણ કે તંત્રના પાપે રસ્તાઓની હાલત બિસ્માર છે અને પ્રજા પરેશાન. આ દ્રશ્યો વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના છે, જ્યાં મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર ખાડા ખોદી નાખ્યા છે, જેના કારણે રસ્તાની હાલત કેટલી બિસ્માર બની છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. બંને રસ્તાની બંને સાઈડમાં ખાડા છે અને વચ્ચેથી લોકોને વાહનો લઈને પસાર થવું પડી રહ્યું છે. ખાડા ખોદ્યા પછી કોઈ બેરિકેડિંગ પણ નથી કર્યું, જેથી અનેક લોકો ખાડામાં પડતા ઘાયલ પણ થયા છે. તેવામાં આજે આ ખાડાઓથી ત્રાહિમામ વડોદરાના યુવાનોએ ઓક્સિજન સિલિન્ડર અને માસ્ક સાથે અનોખો વિરોધ કર્યો અને વડોદરાના રસ્તાઓ વેન્ટિલેટર પર હોવાના આક્ષેપ લગાવ્યા. અમે ઓક્સિજનની હાલતમાં તાંદલિયાનો વિસ્તાર રોડ છે. જો આવનારા દિવસોમાં તમારી આંખો નહીં ખુલે, 20 દિવસ રહ્યા છે વરસાદને, વેન્ટિલેટર પર રોડ આવી શકે તેવી દશા છે. અનેક તકલીફાર છે. 1.5 મહિનાથી સ્થાનિક લોકો તકલીફ વેઠી રહ્યા છે. આ લોકો કરોડો રૂપિયા તાંદલિયા વિસ્તારમાંથી ટેક્સ જાય છે, પણ એને સુવિધા 1 રૂપિયાની પણ મળતી નથી. ચોમાસું નજીક છે, છતાં કામગીરી ગોકળ ગાયની ગતિએ છે. એવું લાગે છે કે અહીં તંત્રને કામ કરવામાં રસ જ નથી. 1.5 મહિના પહેલા ખાડા ખોદવામાં આવ્યા અને હજુ સુધી ડ્રેનેજનું કામ પૂરું નથી થયું. આનાથી ઢીલી કામગીરી તમે ક્યાંય નહીં જોઈ હોય. સ્થાનિકોએ રજૂઆત પણ અનેક કરી, પરંતુ કોઈ સાંભળનારું વડોદરામાં નથી. તાંદલજા વિસ્તારની અંદર 20 વર્ષથી તો રોડનું કામ થયું નથી. જ્યારે ચાલુ થયું છે તો વરસાદી કાંસ અને ગટર લાઈનનું કામ એટલી સ્લોપણે ચાલી રહ્યું છે કે 1 મહિનાની અંદર ખાલી ખાડા ખોદેલા છે અને 4 મજૂર મૂકી દીધા છે, જેથી કરીને ચણતર કામ અને એનું બોરકામ છે. હવે જ્યારે 20 થી 25 ચેમ્બર બનાવવાના છે તો તમે જ વિચાર કરો, 1 મહિનાની અંદર ખાલી 5 ચેમ્બર બની રહ્યા છે, તો બીજા 10 ચેમ્બર હજુ બાકી છે. આજનો મુદ્દો એક જ હતો કે જે તાંદલજા રોડ, જે તાંદલજા વિસ્તારનો જે રોડ છે, જેપી રોડ પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ તરફનો રોડ હતો, તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે. જગા જગા પર ખાડા ખોદી અને કોઈ કામગીરી કરવામાં નથી આવતી. અને મારો એક જ પ્રશ્ન છે કે જો આ ખાડા જે ખોદેલા છે તેને કોઈ કોર્ડન કરવામાં નથી આવ્યું, કોઈ બેરિકેડ લગાવવામાં નથી આવ્યું, અને રોડ ચાલુ છે. રોડ ચાલુ હોય અને કંઈક ખાડામાં કોઈ ઉતરી જાય, પડી જાય, એક્સિડન્ટ થાય, તેની જવાબદારી કોની? સવાલ અહીં એ થાય છે કે ચોમાસા પહેલા કેમ પ્રી મોન્સૂનની કામગીરી પૂરી નથી થઈ? 1.5 મહિનાથી ખાડા ખોદ્યા તો તેને પૂરવામાં ક્યારે આવશે? ખાડાની ફરતે કેમ બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું? શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને અધિકારીઓ બેઠા છે? હાલ તો માત્ર રસ્તાઓને ઓક્સિજનની જરૂર પડી છે. લોકોને આવો અનોખો દેખાવ કરવાની જરૂર પડી રહી છે, જેથી ક્યાંક ઊંઘતા તંત્રની અને સત્તાધીશોની આંખો ઉઘડે. ત્યારે જોવાનું એ રહેશે કે વિવાદોની નગરી બની ગયેલા વડોદરાના સત્તાધીશો તાંદલજાના લોકોની સમસ્યાનું ક્યારે સમાધાન લાવે છે. કિશોર ક્ષીરસાગર, વીટીવી ન્યૂઝ, વડોદરા.